વડોદરાની વાત કરીએ તો આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ અશોક ઓઝાની દુષ્કર્મના ગંભીર આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી છે। પોલીસના જણાવ્યા અનુસાર પીડિત મહિલાને નોકરી અને રાજકીય હોદ્દાની લાલચ આપીને દુષ્કર્મ આચરવા હોવાનો આક્ષેપ છે। માત્ર અશોક ઓઝા જ નહીં પરંતુ તેમના પરિવારના સભ્યોમાં પુત્ર, પુત્રી અને પત્ની સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે। સમગ્ર મામલે એસપી જીડી પલસાણાએ મહત્વપૂર્ણ વિગતો જાહેર કરી છે। વડોદરામાં રાજકીય વર્તુળોમાં ખળબળાહટ મચાવનાર ઘટનામાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ અશોક ઓઝાની દુષ્કર્મના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે। પોલીસ તપાસ મુજબ પીડિત મહિલાને તેના પતિને નોકરી આપવાની અને મહિલાને પાર્ટીમાં હોદ્દો આપવાની લાલચ આપવામાં આવી હતી અને આ દરમિયાન વડોદરા તેમજ મુંબઈની હોટલોમાં મહિલાની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યા હોવાનું ગંભીર આરોપો સામે આવ્યા છે। પોલીસના જણાવ્યા અનુસાર અશોક ઓઝાના પુત્ર આનંદ ઓઝા પર પણ ગંભીર આરોપો લાગ્યા છે। गई काले कपूराई पोस्टे में एपाट गुना रजिस्टर नंबर 289/2026 नो बलात्कार माटेनु दुष्प्रेरण, धमकी, मददगारी जेवी बीएनएस एक्टनी विविध कलमों हेठळ आरोपी अशोक भाई चंद्रकांत भाई ओझा तथा तेना पत्नी, पुत्र अने पुत्री विरुद्ध गुनो दाखल करवामां आवेल छे। आ कामना भोग बननारे जे फरियाद आपी छे ते मुजब आरोपीए तेमना घरे बोलावीने तथा वडोदरानी विविध होटलोमां, जम्मू काश्मीर खाते, मुंबई खाते वगैरे विविध स्थळे आरोपी साथे बलात्कार संभोग करेल छे। आरोपीनो जे पुत्र छे आनंद अशोकभाई ओझा तेमणे गत मार्च महीनामां आ कामना भोग बननार जे छे तेमनी पासे आवी तेमना नग्न विडियो वायरल करवानी धमकी आपी तेमणे पण तेमनी साथे बलात्कार करेल छे। आरोपी तथा भोग बननार આજવા રોડ ઉપર વડોદરા ખાતે રહે છે। હા, એટલે એ પણ છે 20 લાખ રૂપિયા છે એ પણ તેમને લીધેલા મકાન ખરીદ કરવા માટે અને પછી એ જે તે માલિક છે તેમને આપેલા નહીં। ભોગ બનનાર પરણિત છે। ના, એ હજુ તપાસ ચાલુ છે। ના, એવું કોઈ રિલેશનશીપ નું જે દસ્તાવેજી પુરાવો છે હોય એવું આપણી પાસે નથી। મહિલાને તેના પતિને ખૂબ સારો પગાર આપશે તેવી લાલચ આપી અને આ બળાત્કાર સંભોગ કરેલો છે। અત્યારે એકની કરેલી છે, આરોપી નંબર 1ની અશોક ચંદ્રકાંતભાઈ ઓઝાની। આ બનાવ છે એ સને 2024 થી ગત માર્ચ 2026 સુધીનો દરમિયાન બને છે। એફઆઈઆર નું કારણ એ જ હતું ડીલેનું કે જે ફરિયાદી છે તેને આરોપીએ તેનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપેલ, જેનાથી ગભરાઈને તેણે અત્યાર સુધી ફરિયાદ આપેલી નહીં, પરંતુ થોડા દિવસ પહેલા કંઈ આણંદમાં આ જે આરોપી છે તેના વિરુદ્ધ પણ ગુનો બીજો એક દાખલ થયેલો તેવું ફરિયાદીને ધ્યાનમાં આવતા તેને હિંમત આવેલી અને આ ફરિયાદ ગઈકાલે નોંધાવેલ। ફરીથી દુષ્કર્મ એ જ કે જે ભોગ બનનાર છે તેની ઈચ્છા વિરુદ્ધ બળજબરી કરી અને જે બળાત્કાર સંભોગ કરવો કે એને ધમકી કોઈ પણ હિસાબે ધમકી આપીને ડરાવીને
સંભોગ કરવો છે. સર, આરોપી પાસેથી વિડીયો કે એવું કંઈ મળી આવ્યું છે મોબાઈલમાં? એ તપાસ હજુ ચાલુ છે. તે હશે તો એ પણ કબજે કરવામાં આવશે. હા, દરેક દિશામાં તપાસ થશે. આખા મામલામાં 4 આરોપીઓ છે. પતિ, પુત્ર, પત્ની અને પુત્રી. તમામની ભૂમિકા શું છે? કેવી રીતે માતા અને પુત્રીને પણ આમાં ફરી આરોપી બનાવવામાં આવે? બરાબર છે. જે પુત્રએ જે ગત માર્ચમાં બળાત્કાર કર્યો તેના અનુસંધાનમાં જે આ ભોગ બનનાર છે તે તેની માતા મોતીબેન અશોકભાઈ ઓઝાને કહેવા ગઈ તો તેમણે પણ તેનું ઉપરાણું લઈ અને તેને ધમકી આપી અને મકાન ખાલી કરી દેવાની પણ ધમકી આપી. ઘણા સમયથી પુત્રી અને માતાની પુત્રી છે તે તેના પિતાની સાથે આ જે ભોગ બનનાર છે તે વાત કરે તે રીતે અવારનવાર તેને ફોન કરતી અને પૈસાની પણ માંગણી કરી. ઘણા સમયથી આ લોકોની ચક્કર ચાલતી. હા, છેલ્લા 2 વર્ષથી બનાવ સમય છે. તો અત્યાર સુધી બેન ભોગ બનનાર કેમ ફરિયાદ નહીં આપી? શું કારણ હતું? એ કારણ જણાવ્યું મેં આગળ હમણાં. બળાત્કારની ફરિયાદ આપી એવું કહ્યું. બળાત્કારની ફરિયાદ જબરજસ્તી કે થાય તેને દુષ્કર્મની પરિભાષામાં લેવામાં આવે છે. જ્યારે આની અંદર તો 2 વર્ષથી આ લોકોનું વચ્ચે ચાલતું હતું. તો કેમ અત્યાર સુધી મોડી પડાશે? ટેકનિકલ ફરિયાદ એ જ કીધું મેં કે તેમની પાસે જે ભોગ બનનાર છે તેમનો નગ્ન વિડીયો હતો અને તે વાયરલ કરવાની ધમકી આપતો અવારનવાર, જેના કારણે ગભરાઈ અને જે ભોગ બનનાર છે તેમણે અત્યાર સુધી ફરિયાદ આપેલી. ભોગ બનનારનો પતિ ક્યાં છે? ભોગ બનનારનો પતિ છે એ એમના જણાવ્યા મુજબ છેલ્લા 3 વર્ષથી કોઈ જગ્યાએ જતો રહેલ છે બહાર, તેમના સંપર્કમાં નથી. ગઈકાલે ગુનો દાખલ થયો છે, તપાસ ચાલુ છે. આરોપીઓ વિરુદ્ધ તમામ પુરાવા એકત્ર કરવામાં આવશે. આરોપીના રિમાન્ડ મેળવી અને જે બાકીના આરોપીઓ છે તેમની પણ